હેલો ગાઈસ, તો આજે સન્ડે છે અને હું બનાવું છું આજે મિક્સ દાળ. કઈ રીતે બનાવું છું ચલો હું તમને બતાવું. ગાઈસ, મિક્સ દાળ બનાવવા માટે મેં લઈ લીધી છે 5 પ્રકારની દાળ, જેમાં ચણાની દાળ, મગની દાળ, મોગર દાળ, અડદની દાળ, વ્હાઈટ, કાળી અને મસૂરીની સ્પેશિયલ દાળ. આ બધી દાળને લઈને 5 થી 10 મિનિટ મેં પલાળી અને હવે પ્રેશર કુકરમાં 2 સીટી વગાડવાની છે. તો 2 સીટી વગાડીને ત્યાં બીજી બાજુ આપણે આદુ, મરચાં અને લસણને ટીચી નાખવાનું છે. તો એની અંદર પણ મેં એડ કર્યું છે જીરું. તો મિત્ર, આ તમે ટ્રાય કરજો. જીરાની અંદર લસણ, મરચાં અને આદુનો કટકો નાખીને તેને એકદમ પીસી નાખજો. અને જે બફાઈ ગયેલી આપણી દાળ હોય આ રીતની, તેની અંદર જે આપણે મસાલો મિક્સ કર્યો છે ખાંડીને તેને અંદર એડ કરી દેજો. મિત્ર, આ રેસીપી મારા મમ્મીની છે જે પોરબંદરના છે અને તે આ રેસીપીથી અમને આ રીતની દાળ તડકા બનાવીને ખવડાવે છે અને અમારા ઘરને બધાને બહુ ભાવે છે. અમે આ દાળ ખાઈને ત્યારે એવું થાય કે સાથે આંગળીઓ પણ ખાઈ જાય, એટલી ટેસ્ટી બને છે. જી હા મિત્ર, મારા મમ્મીની રેસીપી છે અને મારી ફેવરેટ છે. મને બધી દાળ કરતાં આ મિક્સ દાળ મારી મમ્મીની રેસીપીની મને બહુ જ ભાવે છે. પછી તે આ રીતે મિક્સ કરીને થોડીક વાર તે મસાલાને ઉકળવા દેવાનો છે અને બીજી બાજુ પેન મૂકીને તેમાં રાઈ, જીરું, સૂકા મરચાં, લીમડો અને હિંગ નાખીને આપણે અહીંયા ટામેટાને સાંતળાવી લેવાના. જી હા મિત્ર, આપણે મિક્સ દાળમાં ડુંગળી કે કશું નાખશું નહીં. ટામેટાનો વઘાર કરશું અને ફૂલ લસણ, જીરું, મરચાં, આદુની જે સુગંધ આવશે ને દાળમાં, કે મિત્ર ઘરમાં તમને કહેશે કે શું વાત છે, કઈ રીતની રેસીપી ટ્રાય કરી છે અને કઈ રીતની દાળ બનાવી છે. તો તમને બહારની દાલ મખની ભાવતા હશો તો તમે એ પણ ભૂલી જશો, પણ જ્યારે મારી આ મિક્સ દાળને તમે ટ્રાય કરશો તો આ રીતે મેં નોર્મલ મસાલા કરી દીધા, હળદર, મીઠું, મરચું અને તે બધુંને સાંતળાઈ લીધું છે. અને જે કુકરમાં આપણો મસાલો અને દાળ ઉકળે છે તેમાં જ આપણે આને એડ કરી લેવાનું છે. તો મેં આ રીતે અંદર એડ કરીને બધું કરી દીધું છે મિક્સ, અને થોડીક વાર હવે 5 થી 10 મિનિટ તેને આપણે ઉકળવા દઈશું કુકરની અંદર જ. તો કુકરની અંદર જ તેને ફૂલ ઉકાળીને પછી ધાણા જીરું અને ધાણાનું ગાર્નિશિંગ કરી અને સરસ સુગંધ આવતી હતી. મારા ઘરમાં આજે ખબર પડી ગઈ હતી કે આજે તો સોનલને મિક્સ દાળ બનાવી છે અને બધા ફટાફટ આવી ગયા હતા ખાવા માટે. તમે આને રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. અમે રોટલી, છાશ, ડુંગળી અને લઈને એકદમ દેશી ભાણું કર્યું. કેવું લાગ્યું મિત્ર?